જે તમારું નામ? મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. ગુજરાત સરકાર દ્વારા જે આર્થિક શિક્ષણ પેકેજ જે જાહેર કરવામાં આવ્યું હતું રત્ન કલાકારો માટે, એ શિક્ષણ પેકેજની સમય મર્યાદાના આજે 12 કરતાં વધારે દિવસ થઈ ગયા છે. સુરત ખાતેથી 70,000 કરતાં વધારે ફોર્મ ભરાયા છે. સમગ્ર ગુજરાતની આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં 1,20,000 ફોર્મ આ યોજનાનો લાભ લેવા માટે બેરોજગાર રત્ન કલાકારોએ ભર્યા છે. સુરતની અંદર 70,000 છે તો આ ઉપરથી આ આંકડા ઉપરથી આપણે સાબિત કરી શકીએ કે કેટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ હશે અને કઈ રીતે લોકો જે સરકારી યોજના છે 13,500ની શિક્ષણ ફી ભરવા માટે અને એની રાહ જોઈ રહ્યા છે. જેવી રીતે ચોમાસું આવે અને આપણો ખેડૂત ભાઈ છે એ ખેડૂત ભાઈ જેમ વરસાદની રાહ જોવે છે એવી જ રીતે અમારો કારીગર આજે શિક્ષણ ફીની રાહ જોઈને બેઠા છે. સરકારે જે યોજના જાહેર કરી છે એ તાત્કાલિક લાભાર્થીઓને લાભ દેવામાં આવે, તાત્કાલિક આનું અમલવારી કરવામાં આવે અને લોકો સુધી આ લાભ સરળતાથી કઈ રીતે પહોંચે એ રીતનું આયોજન કરવામાં આવે, જેથી કરી વાલીઓ અને સ્કૂલોની વચ્ચેનું ઘર્ષણ ન થાય. અમારી જે પડતર માંગણીઓ છે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય, આત્મહત્યા કરનાર રત્ન કલાકારના પરિવારને આર્થિક મદદ મળે, વ્યવસાય વેરો નાબૂદ થાય એ બાબતેની પણ અમારી માંગણીઓ છે. તો ગુજરાત સરકારને એટલી જ વિનંતી કે તમે જે જાહેરાત આજથી 2 મહિના પહેલા કરી છે એ જાહેરાત મુજબ લાભાર્થીઓને લાભ આપવામાં આવે.